અમરેલી લેટર કાંડ, જેમાં બે ભાજપના નેતાઓની લડાઈમાં એક કુંવારી દીકરીનું સરઘસ કઢાયું, તેને બદનામ કરાઈ. તે છતાં એ દીકરી અડીખમ ઊભી છે અને ન્યાય માટે લડી રહી છે. કેટલાય સામાજિક અને રાજકીય આગેવાનો આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો કે બે નેતાઓની લડાઈમાં એક કુંવારી દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કેમ કઢાયું, એને બહેરેમેથી પટ્ટા કેમ મારવામાં આવ્યા અને તેની 12 વાગે રાતના ધરપકડ કેમ કરવામાં આવી. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આશીષ અઘેરા. અમરેલી લેટર કાંડની ઘટનાના પડઘા માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ હવે દેશભરમાં પડી રહ્યા છે. તાજેતરમાં જ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. આ દીકરી સાથે જે અન્યાય થયો તેની વાત સૌને રજૂ કરી હતી. ભાજપના નેતાઓમાં જે સત્તા માટે ભૂખ છે, પોતાના જ પક્ષના નેતાઓ એકબીજાને પાડી દેવાની જે ભાવના રાખે છે, પોતાના વિસ્તારમાં નંબર 1 કોણ અને એના માટેના કાવા દાવા ને ચત્તા કર્યા હતા. આવો સાંભળીએ शक्तिसिंह गोहिले आ मुद्दे શું કહ્યું. महिला सम्मान की बात अभिभाषण में हुई है. अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया. गुजरात के उस अमरेली में एक बेटी, पाटीदार की बेटी, उसका सरघस निकाला गया, पट्टे से उनको मारा गया. गलती क्या थी उसकी? एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी. भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया. वो खत क्यों टाइप किया करके उसका गुनाह हो गया और उसको वहां से मारा गया. और उसी भाजपा का एक गुट का एक नेता जो MP भी रह चुके हैं, वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं. अगर दूसरे भाजपा वाले ग्रुप के सामने है वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले. तो ये दो, वो कहते हैं ना, हमारे वहाँ गुजराती में कहावत है सर कि पाडानी लड़ाई में झाड़नो खो. इस मीन्स बड़े दो बुल जब लड़ते हैं आपस में तो निर्दोष पेड़ मारे जाते हैं. भाजपा के इन गुटों की लड़ाई में उस बेटी को प्रॉब्लम हुई. ઉલ્લેખનીય છે કે આ મુદ્દો હવે માત્ર અમરેલી સુધી જ નહીં, ગુજરાત સુધી જ નહીં પરંતુ દેશભરમાં ગુંજ્યો છે. હવે જોવું રહ્યું કે આ દીકરીને ન્યાય ક્યારે મળે છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી ક્યારે થાય છે. ત્યાં સુધી આપ જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.